જે લોકો એવી વાતો કરતા હતા કે જેતપરનું આંદોલન ટાઢું પડી ગયું છે, ઠરી ગયું છે, એકવાર જોઈ લેજો આ જનમેદની બે હાથ ઊંચા કરીને એ લોકોને સંદેશ પૂરો પાડો. બોલો જય જવાન, બોલો જય જવાન, બોલો જય જવાન. 4 ગણું વળતર લેવાનું છે, અરે 4 ગણું વળતર લેવાનું છે. અહીં મંચસ્થ ઉપસ્થિત સર્વ મહાનુભાવોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું કે આજ અમારી જે લડાઈ છે તેમને મજબૂત બનાવવા આજ આપ છેક મહારાષ્ટ્રથી દૂર દૂરથી અમારી સાથે આજ ઊભા રહ્યા છો. અને જે રીતે આ પોલીસ પ્રશાસને આ સરકારે જેતપરના પાદરમાં, જેતપરના ખેતરમાં અમારા ખેડૂત ઉપર લાઠીઓ વરસાવી છે, અમારી બહેન દીકરીઓને ઢસડી છે. એ સરકારને હું કહેવા માંગુ છું કે પહેલા થઈ ગયું પણ હવે કરીને બતાવો. જો હવે અમારા ખેડૂત ઉપર એક હાથ પર ઉપાડવામાં આવે છે ને તો મહારાષ્ટ્રમાંથી રઘુનાથ દાદા પાટીલ નીકળશે, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી રાકેશ ટિકિટ નીકળશે. હવે અમે એકલા નથી, હવે અમારા ભેગું આખા ભારતના ખેડૂત જોડાયેલા છે. અને એક સાવ સીધી ભાષામાં તમને સમજાવું કે જે વીજપોલનો મુદ્દો છે, હવે આપણા ખેતરમાં આજ એ લોકો થાંભલા નાખે છે, એમની મરજી મુજબ એ લોકો કિંમત આપે છે, બરાબર ને. ભીખ આપતા હોય ને એવી રીતે આપે. આપણે વારંવાર કોન્ટ્રાક્ટરને ફોન કરવો પડે, શું થયા પૈસાનું, શું થયું પૈસાનું. નાના નાના હપ્તે આપણને પૈસા પૂરા પાડે છે. એ જ થાંભલામાંથી વીજળી નાના થાંભલામાં જાય, ત્યાંથી આપણા ઘરે પહોંચે. એટલે મારા બેટા એના વર્તથી, એની કિંમતથી એ લોકો આપણા પાસે વીજળી પહોંચાડે ને એની કિંમત આપણા પાસે વસૂલે. તો આ આઝાદ દેશમાં જો એ લોકો કિંમત કરી શકતો હોય તો ખેડૂત પોતાની કિંમત ન કરી શકે? ન કરી શકે? અમને હક નથી અમારી જમીનનો કિંમત લેવાનો. એટલે હવે એવું ન વિચારતા અને જરા પણ આંદોલન તોડવાનો પ્રયત્ન ના કરતા. 65 થી વધારે ગામમાં તમારી પ્રવેશબંધી થઈ છે, એમાં વિચારણા કરો. હજી અમે 18,000 ગામમાં ફરવાના છીએ, ખેડૂત જાગૃતતાનું અભિયાન ચલાવવાના છીએ. જે ખેડૂતોને તમે ધર્મના નામે, જાતિ પાતિના નામે, ભાજપ કોંગ્રેસના નામે તોડ્યા છે, એ 18,000 ગામમાં જઈને અમે ખેડૂતોને જોડવાના છીએ. એટલે આજે 65 ગામમાં બેનર માર્યા છે, એ 6500 ગામમાં બેનર ન લાગે એનું ધ્યાન રાખજો. એટલે હવે લડવાનું છે. અને અહીંયા ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈઓને કહું છું, તમને જે પક્ષ વાલો હોય એમાં જઈજો, પણ જ્યારે પણ ખેડૂતની વાત આવે ત્યારે ખેડૂત થઈને એક ઊભા રહીજો અને રહીજો. ઘણા બધા આપણા વક્તા બેઠા છે, આપણે તો રોજ અહીંયા મળીએ જ છીએ એટલે વધારે આપણે વાત નહીં કરીએ. અને ફરી પાછા ખૂબ ખૂબ મોરબી જિલ્લાના ખેડૂતોને આભાર છે, ધન્યવાદ છે કે એક હાકલ પડે ને તમે આવડી સંખ્યામાં આજે અમારી આ ભેગું ઊભા રહ્યો છો ભાઈ. અને 4 ગણું વળતર મળે કે ન મળે, આ 4 ગણા વળતર જેવડી જ આપણી જીત છે મિત્રો, વધાવજો. ખૂબ ખૂબ આભાર. આવી રીતે જ એક રહેવાનું છે, લડવાનું છે, લડવાનું છે ને લડવાનું છે. બોલો જય જવાન. આભાર.